મિત્રો આ વિડીયો પહેલા તો આખો જોઈ લ્યો અને પછી શાંતિથી વિચારજો કે આ વસ્તુ જો બની હોય તો દુનિયાનું અર્થતંત્રનું શું થાય। આ 1 થી 2 પેઢી પહેલાનો સમય જેટલા પણ ખેડૂત મિત્રો હે ને 1 થી 2 પેઢી પહેલાનો સમય તમે જોજો કે આપણા બાપ દાદા હતા ને એને ખાવાના હાંધા હતા ને કોઈ જાતની ફેસિલિટી નહોતી। ટાઢો રોટલો ખાઈને પણ એની જિંદગી કાઢી નાખી એમ। અને ત્યારે મને વાત એવી મળી છે જે એક ખાંડી માંડવી વેચતા ને ખેડૂતો એટલે 1 તોલું ઘરેણું આવતું। સમય પ્રમાણે મોંઘવારી વધતી હોય એ કોઈ વાંધો નથી, તો મોંઘવારી વધતી હોય તો બધી વસ્તુમાં વધવી જોઈએ, ખેડૂતનો માલ હોય ને એમાંય વધવી જોઈએ। 1 ખાંડી માંડવી વેચવામાં 1 તોલું ઘરેણું આવતું। અત્યારે તમે 1 ખાંડી માંડવી વેચીને એનું પેમેન્ટ લઈને સોનીની દુકાન જાજો કેટલું આવે છે। કોઈ પણ આઈટમ મિત્રો તમે જોઈ લ્યો, દવા છે, બિયારણ છે, ખાતર છે, અનાજ કરિયાણાની આઈટમ છે, પેટ્રોલ ડીઝલ છે, ઘરેણું છે, કોઈ પણ વસ્તુ તમે જોઈ લ્યો, ઇલેક્ટ્રોનિક્સ ને લગતું કોઈ આઈટમો છે, ટોલ ટેક્સ સરકારી છે, સ્કૂલ ફીસ છે, સ્કૂલ ફીમાં પ્રાઇવેટ સ્કૂલમાં આપણા છોકરાઓ ભણતા હોય ને એટલે દર વર્ષે નિયમો થઈ ગયો છે, દર વર્ષે અમુક ટકા વધારો આવે, જે સ્કૂલની સુવિધા હોય ને એ પ્રમાણે વધારે। અને સ્કૂલો વાળા ટૂંકમાં જે લખીને આપે ને કે આટલી સુવિધાઓ અમે અમારી સ્કૂલમાં આપીએ છીએ એ પ્રમાણે ટકાવારી વધારો આવે છે। તો આ વસ્તુ બધી વસ્તુમાં વધે છે તો ખેડૂતને કેમ નથી વધતું? કારણ કે એનામાં યુનિટી નથી, એકતા નથી। આપણા બાપ દાદા ટાઢો રોટલો ખાઈને જીવતા ને તોય જીવતા જ, મરી નહોતા ગયા। અને અત્યારે જે આપણા આ સમયમાં જે ખેડૂતો જીવે છે ને એના કરતા તો મરી જવું સારું। ઘણા લોકો તમે ખેડૂતો જોવો છો કે દવા પી જાય છે એટલે એના પાછળ આખા પરિવારનું ઊંધું વળી જાય, એટલે એની વાહ કોઈ નથી એમ। મોટી મોટી કંપનીઓ તમે જોઈ લ્યો, કારખાના જોઈ લ્યો, પેટ્રોલ પંપ જોઈ લ્યો, દવાખાના જોઈ લ્યો, તમને ખબર છે કે આમાં 100% નફો જ છે દવાખાનામાં, તો એ માણસ ત્યાં પૂરેપૂરો માથેના 7 રૂપિયા થયા છે ને એ દે, પૈસા નહીં હોય તો વ્યાજા લઈને દે, કોઈનું નહીં રાખે। માણસ મરી જતો હોય તો ભલે મરી જાય, બાકી પેલા બિલ દઈને પછી લાશ લઈ જવાની, એટલે પૈસા વગર કાંઈ નથી। તો ખેડૂતે પકવેલું અનાજ છે એમાં ભાવ સમતલે નહીં પણ માઇનસમાં હાલે। ગયા વર્ષે 2300 કપાની બજાર હોય, આ વખતે 1400-1500 હોય, આવું કેમ? તો મિત્રો આપણા પણ ખેડૂત મિત્રો જેટલા છે ને આ વિડીયો સ્પેશિયલ એના માટે છે કે આપણે એવું કેમ નક્કી નથી કરી શકતા કે પેટ્રોલ પંપના જે લાઈનો હોય પંપની બહાર, તો ખેડૂત પાસે લાઈન હોવી જોઈએ, લાઈન કેમ નથી આપણી પાસે? અને આપણે માગીએ એ ભાવ આપણે મળવો જોઈએ, માલ ભલે ફેંકી દેવો પડે બાકી આપણા ભાવ વગર માલ કોઈને ના મળવો જોઈએ। 6 મહિના કરો જો આખી દેશનું જે અર્થતંત્ર છે ને એ ક્યાં શું થાય છે એ તમે મને કહેજો। ટાઢો રોટલો ખાઈને આપણે જીવી જ હગીએ છીએ, સુખ સુવિધા થોડીક ઓછી ભોગવાય, બાકી યુનિટી નહીં હોય ને તો આ બધું આપણે મરવાનો જ વારો છે, આ યાદ રાખજો તમે। તમારો માલ છે તો ભાવ તમે જ નક્કી કરવા જોઈએ। વેપારી આવીને તમને એમ કે આ ભાવ અત્યારે આવી છે ને એ ભાવમાં તમે દઈ દો એટલે એને બાપુજીનો માલ કોઈની નથી, આપણા બાપનો માલ છે, આપણે જોઈએ એ ભાવે આપણે દેવાનો છે। તો ત્યાં લાઈનો થાય છે તો અહીંયા આપણી પાસે લાઈન કેમ ન થાય? અને એક વખત બધી પબ્લિક છે ને આ ખાલી વિચારજો કે કદાચ બધા ખેડૂત માલ દેવાનું બંધ કરી દે ને તો આ દેશનું શું થાય? આ વસ્તુ તમે વિચારજો। આ વસ્તુ થવી જોઈએ કે ના થવી જોઈએ? આ બધા ખેડૂત કોમેન્ટ ખાલી કરજો, અને આ વસ્તુ બને તો શું થાય વિચારજો બધાય।